સુરતથી વિગતો છે કે જ્યાં એસબીઆઈમાં 50 લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે। વેલંજા અને કઠોરમાં પોલીસના ધામા સામે આવ્યા છે। પોલીસે ગેરમાર્ગે દોરવા અલગ અલગ સ્થળ પર મોબાઈલ ફેંક્યા। પકડાઈ ન જવાય તે માટે વાહનોની ખોટી નંબર પ્લેટ લગાવી। ઓનલાઈન વેચવા મુકાયેલી ગાડીઓની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો। વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ અને બિહારની ગેંગ હોવાની આશંકા છે। વોલ્ટ રૂમની ચાવી માંગી લૂંટને અંજામ આપવામાં આવ્યો। 40 લાખમાંથી 2 લાખ રૂપિયા મૂકી જતા આશ્ચર્ય ઊભું થયું છે। વેલંજા અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન તેજ બન્યું છે। તો ઘટનાની કેટલીક આજે તસવીરો સામે આવી છે, જેમાં 4 શખ્સો કે જે ચોરીની ઘટનાને બેંકમાંથી અંજામ આપીને જે નીકળી રહ્યા છે તેઓની જે કરતૂત છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। ભલે તેમણે પોલીસને પડકાર ફેંક્યો છે, અહીંયા પુરાવા અહીંયા જે પ્રકારે ખોટી વાહનોની નંબર પ્લેટ હોય, મોબાઈલ ફોન અલગ અલગ જગ્યા પર ફેંકવાની વાત હોય, પરંતુ તેઓની જે તસવીરો, તેઓની જે શકલ છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને ફેસ સ્કેનિંગના આધારે તેઓની હવે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાની વિગતો સામે આવી છે। સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે જ્યારે આરોપીઓ બેંકમાં ઘૂસ્યા ત્યારે ત્યાં હાજર જે લોકો હતા, ગ્રાહકો હતા, બેંકના કસ્ટમર્સ હતા, તે લોકોમાં પણ ક્યાંક નાસભાગ ડરનો માહોલ જોવા મળ્યો હતો। હાથમાં બંદૂક લઈને તેઓ જે રીતે બેંકમાં ઘૂસી આવ્યા હતા, ઘટનાની આ ખૂબ જ ડરાવનારી જે તસવીર છે તે સામે આવી છે। તે સમયે હાજર બેંકના જે કર્મચારીઓ છે તેમાં તે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરતથી આજે તસવીરો અહીંયા સામે આવી છે। ઓનલાઈન વેચવા મુકાયેલી ગાડીઓની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો, એટલે જે વસ્તુ આ ઘટનામાં વાપરવામાં આવી છે તે બધું જ ખોટું, બનાવટી હતું। એટલે આ ઘટનાનો પ્લાન ખૂબ જ લાંબા સમયથી બનતો હોવાની વિગતો પણ અહીંયા ક્યાંક સામે આવી રહી છે।